હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી એકદમ છૂટો વેજીટેબલ પુલાવ. તો આ વેજીટેબલ પુલાવ તમે તમારા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું 1 કપ ચોખા. તો જે બાસમતીના મોટા ચોખા આવે છે ને, બસ તે જ ચોખા તમારે લેવાના છે. હવે આને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું. હવે આની અંદર પાણી એડ કરી ચોખાને બરાબર ધોઈ લઈશું. તો આ જુઓ, તમારે આ રીતે ચોખાને મસળીને બરાબર ધોઈ લેવાના છે. હવે આમાં રહેલું બધું જ પાણી નિતારી લઈશું. હવે ફરીથી આમાં પાણી એડ કરી બરાબર ધોઈ લઈશું. તો આ જુઓ, ચોખાને મેં 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે. તો ચોખાને મેં બરાબર ધોઈ લીધા છે. હવે આ ધોયેલા ચોખાને બાઉલમાં લઈ લઈશું. હવે ઘણા લોકો કહેતા હોય છે ને કે મારા ભાત એકદમ છૂટા નથી બનતા, તો હું તમને આજે એકદમ પરફેક્ટ માપ સાથે ભાત છૂટા કેવી રીતે બનાવવા તે બતાવીશ. તો ઘણા લોકો પાણી એડ કરતા હોય છે, તો ઘણીવાર વધુ કે ઓછું પણ આપણે એડ થઈ જતું હોય છે. તો ફ્રેન્ડ્સ, જુઓ કે આપણે 1 કપ ચોખા લીધા હતા ને, તો તેના માપથી આપણે તેનાથી ડબલ પાણી લેવાનું. તો આ જુઓ, આ રીતે તમારે એક વેઢાની મદદથી તમારે પાણીનું માપ લેવાનું. એટલે કે 1 કપ ચોખા લીધા છે ને, તો તેની સામે આપણે 2 વેઠા જેટલું પાણી એડ કરવાનું. આનાથી તમારા ભાત એકદમ છૂટા બનશે અને એકદમ પરફેક્ટ જ બનશે. તો આ જુઓ, હું તમને બતાવી દઉં છું કે મેં 2 વેઢા જેટલું પાણી એડ કર્યું છે. હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું 1 ચમચી જેટલું તેલ. આનાથી ભાત એકદમ છૂટા બનીને તૈયાર થશે. હવે આને સ્લો ફ્લેમ પર ભાતને બરાબર ચડવી લઈશું. તો ભાત ચડે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ. તો પુલાવ બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે. તો સૌથી પહેલાં તો લીધી છે 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી. તો તમે ડુંગળી વધુ કે ઓછી પણ લઈ શકો છો, અથવા જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. સાથે જ લીધું છે 1 જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ. સાથે જ લીધું છે 1 મીડિયમ સાઇઝનું કટ કરેલું બટાકું. તો બટાકું તમારે કાચું જ લેવાનું છે, બાફેલું બટાકું નથી લેવાનું. આનાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ લીધું છે 1 નાનું ઝીણું કટ કરેલું ટામેટું. સાથે જ લીધું છે અડધું ગાજર, જેને મેં એકદમ ઝીણું કટ કરીને જ લીધું છે. અને સાથે જ 1 જેટલું તીખું લીલું મરચું લીધું છે, જેને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને લીધું છે. અહીંયા મરચાંના મેં મોટા ટુકડા રાખ્યા છે, પણ તમે એકદમ ઝીણું કટ કરીને પણ લઈ શકો છો. સાથે જ અડધો બાઉલ જેટલા લીલા વટાણાને બાફીને લીધા છે. હવે આને સાઈડમાં મૂકી ભાત જોઈ લઈએ કે ભાત ચડી ગયા છે કે નહીં. તો આ જુઓ, ભાત ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ છૂટા બનીને તૈયાર થયા છે. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 2 ચમચા જેટલું તેલ. તો પુલાવ બનાવવા માટે તમારે તેલ વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું 2 સૂકા લાલ મરચાં. સાથે જ એડ કરીશું તજ, લવિંગ અને બાદિયા. આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું બટાકું. હવે આ રીતે બટાકાને મિક્સ કરતા રહીશું અને બટાકાને ચડવી લઈશું.
તો આ જુઓ, આપણે બટાકું એકદમ ઝીણું કટ કરીને લીધું છે ને, તો ખૂબ જ ઝડપથી ચડી ગયું છે. તો આ જુઓ, તમારે આ રીતે તાવેતાની મદદથી કટ કરીને ચેક કરી લેવાનું. તો આ જુઓ, ખૂબ જ સરળતાથી કટ પણ થઈ રહ્યું છે. સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન. તો તમારે બટાકા ચડી જાય તે પછી જ મીઠો લીમડો એડ કરવાનો છે. જો તમે પહેલાં જ મીઠો લીમડો એડ કરી દેશો ને, તો બટાકા ચડતી વખતે લીમડો ડાર્ક થઈ જશે, એટલે કે બળી જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. સાથે જ લીલા મરચાં પણ એડ કરી લઈશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી. હવે ડુંગળીને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. તો તમારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, એટલે કે ડુંગળીનો ક્રંચ જળવાઈ રહે ને, બસ તેટલી જ તમારે ડુંગળીને સાતળવાની છે. તો આ જુઓ, ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે. સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, ગાજર અને ટામેટા. હવે આ બધા જ વેજીટેબલ્સને બરાબર મિક્સ કરી લઈશું. તો આમાં તમે લીલી ડુંગળી પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા લીલી ડુંગળીને સ્કીપ કરી છે. તો બસ 1 થી 2 મિનિટ સુધી આ જ રીતે બધા વેજીટેબલ્સને મિક્સ કરતા રહીશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આની અંદર મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું. તો તમે મરચાંને વધુ કે ઓછું પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો આપણે ભાતમાં પણ મીઠું એડ કરેલું જ છે, તો આમાં આપણે વેજીટેબલ્સ પૂરતું જ મીઠું એડ કરવાનું છે. તો મીઠું વધારે એડ ન થઈ જાય ને, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે પુલાવને વધારે ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું પાવભાજી મસાલો. આનાથી આ વેજીટેબલ પુલાવ ટેસ્ટમાં જોરદાર લાગે છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કર્યો છે. સાથે લાસ્ટમાં એડ કરીશું થોડી કસ્તુરી મેથી. તો મેથીને આ રીતે હાથથી મસળીને જ પછી જ એડ કરીશું. હવે આ બધા જ મસાલાને 1 મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું. તો 1 મિનિટ થઈ ગઈ છે અને બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ચડી પણ ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. સાથે જ એડ કરીશું બાફેલા લીલા વટાણા. તો તમારે બાફેલા લીલા વટાણાને બધા વેજીટેબલ્સ ચડી જાય તે પછી લાસ્ટમાં જ એડ કરવાના છે, કેમ કે આપણે લીલા વટાણાને બાફીને પછી જ લીધા છે. હવે એડ કરીશું તૈયાર કરેલા ભાત. તો ભાતને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે ભાતને આ રીતે હળવા હળવા હાથથી જ મિક્સ કરવાના છે. આનાથી શું થશે કે ભાતનો એક એક દાણો છૂટો છૂટો જ રહેશે અને ભાતનો દાણો જે છે તે તૂટી પણ નહીં જાય. તો તમે જોઈ શકો છો કે હું ભાતને મિક્સ કરું છું તો ભાતનો એક એક દાણો છૂટો છૂટો જ દેખાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે પરફેક્ટ માપ સાથે જો તમે વેજીટેબલ પુલાવ બનાવશો ને, તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે, તે હું ગેરંટી સાથે કહું છું. સાથે લાસ્ટમાં જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. ધાણાને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ વેજીટેબલ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.